નર્મદા જિલ્લાના રાજપીપળા વડામથક ખાતે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા આતંકી હુમલાનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા, તિલકવાણા, નર્મદા। જય શ્રી રામ। જમ્મુ કાશ્મીરની અંદર પહેલગામની અંદર જે પર્યટકો ઉપર જે માનસિક જિહાદીઓ આતંકવાદીઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે, જે દુઃખદ ઘટના છે। ભારતની અંદર આ બહુ મોટામાં મોટી ઘટના બની છે અને જે ત્યાં ધર્મ પૂછી, નામ પૂછી અને જે ગોળીબાર કરવામાં આવ્યો છે એ બહુ ખરાબ છે। એવા આ આતંકવાદીઓને પાકિસ્તાનની અંદર જે સહારો આપનાર પાકિસ્તાનને પણ ભરકે બારવું જોઈએ અને એમની પર ઈંટનો જવાબ પથ્થરથી આપવો જોઈએ એવી અમારી ભારત સરકારને માંગ છે। આવા બનાવો વારે ઘડીએ ના બને। તમે જોઈ શકો છો, એ બંગાળ હોય, યુપીની અંદર હોય, ઘણી બધી જગ્યાઓ પર અત્યારે જિહાદીઓનું વલણ વધી ગયું છે। તો આવા જિહાદીઓ ઉપર કડક કાર્યવાહી થાય એવી અમારી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળની અને હિન્દુ સંગઠનોની માંગ છે। એ જ રીતે અમારે બીજું આગળ કંઈ કહેવું નથી, પણ આ રીતે કડક વલણ અપનાવે એવી અમારી સરકારને માંગ છે। વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ જિલ્લા સંયોજક પુષ્પરાજસિંહ ચૌહાણ। આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ સફેદ ટાવર ખાતે ભેગા થઈ કાશ્મીરના પહેલગામની અંદર જે અત્યાચાર થયો છે, કપડાં કાઢીને ચેક કરી અને કલમા પકડાવી એમને ખાતરી થઈ કે આ હિન્દુ છે, મુસલમાન નથી, અને એમને ગોળી મારવામાં આવી। એ વસ્તુ બહુ મોટો અત્યાચાર કર્યો છે આપણા ઉપર, એટલે વિશ્વ હિન્દુ પરિષદ આને વખોડે છે અને સરકારશ્રીને પણ અમે એ કહીએ છીએ કે અમારો એક ગયો છે તો એમના 100 જવા જોઈએ અને ધર્મ પૂછીને જે ગોળી મારી છે તો ધર્મ પૂછીને અમે હિન્દુઓને આહવાન કરીએ છીએ કે ધર્મ પૂછીને ખરીદી કરો। આગળ 1990ની અંદર જે હાલત કાશ્મીરી પંડિતો સાથે થઈ હતી એ જ આજ દોહરાવી રહ્યા છે। એટલે સરકારે પણ અને ડિફેન્સને પૂરી છૂટ આપવી જોઈએ કે આના ઉપર ડિફેન્સ પૂરેપૂરી જે કંઈ કરવું હોય એ કરી શકે। અમારી સરકાર ખાતે એક જ માંગણી છે કે અમારા એક ગયો છે તો એનો 100 જવા જોઈએ।